નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિતલ ભગત. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની મોટી આગાહી સામે આવી રહી છે, જેમાં આજે રાજ્યમાં વરસાદી માહોલ યથાવત રહેશે. તો બંગાળના ઉપસાગર અને અરબ સાગરના વર્તમાન ભેજવાળા પ્રવાહોના કારણે તારીખ 3 થી 6 જુલાઈ ભારેથી અતિભારે વરસાદ થશે તેવી શક્યતાઓ વ્યક્ત કરી છે. આજે રાજ્યમાં વરસાદી માહોલ યથાવત રહેશે તેવી આગાહી અંબાલાલ પટેલે કરી છે. બંગાળના ઉપસાગર અને અરબ સાગરના વર્તમાન ભેજવાળા પ્રવાહના કારણે તારીખ 3 થી 6 જુલાઈ ભારેથી અતિભારે વરસાદ થશે, જેમાં 6 જુલાઈની આસપાસ બંગાળના ઉપસાગરમાં બીજી સિસ્ટમ બનશે, જે 10 જુલાઈ સુધીમાં ગુજરાતમાં અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ લાવશે. દક્ષિણ ગુજરાતમાં આહવા, ડાંગ, વલસાડ, સુરત તથા નવસારીમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. તો વડોદરા, ખંભાત, બોડેલી, મહીસાગર, પંચમહાલ, તાપી, નર્મદાના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થશે. ઉત્તર ગુજરાતના અરવલ્લી, સાબરકાંઠા, મહેસાણા, બનાસકાંઠાના પાલનપુર, કાંકરેજ અને થરાદના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. તો દસાડા, માંડલ, વિરમગામમાં ભારે વરસાદની શક્યતા છે. સાણંદ, ધોળકા, લખતર, લીંબડી, વઢવાણ, સુરેન્દ્રનગર, હળવદ, ધ્રાંગધ્રા, મોરબી, ચોટીલા તથા થાનના ભાગોમાં ભારે વરસાદ આવી શકે છે. તો વરસાદ 15 જુલાઈ સુધી ચાલુ રહેશે તેવી પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. વરસાદ આ 30 તારીખમાં પણ ઘણા ભાગોમાં થવાની શક્યતા છે. કેટલાક ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા છે. ઉલ્લેખનીય છે કે બંગાળ ઉપસાગરનું વહન જબરદસ્ત વહન આવી રહ્યું છે, જે તારીખ 3 થી 7માં રાજ્યના ઘણા ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. જેમાં દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે. તેમજ મધ્ય ગુજરાતના ભાગોમાં પણ ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે. પૂર્વ ગુજરાતના ભાગોમાં પણ ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે. તાપી, નર્મદા, વિંધ્યના ભાગોમાં પણ ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે. આ ઉપરાંત લગભગ પંચમહાલના ભાગો ઉપરાંત મહીસાગરના ભાગોમાં પણ ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે. આ ઉપરાંત લગભગ જે ઉત્તર ગુજરાતના ભાગો, બનાસકાંઠા, સાબરકાંઠા અને પાલનપુર વગેરે ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા છે. કચ્છના કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. ઉત્તર સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. સુરેન્દ્રનગર, લખતર, હળવદ, આ ઉપરાંત લીંબડી, ચૂડા, વઢવાણ, જોરાવરનગર વગેરે ભાગોમાં પણ કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. અને ત્યાર પછી બીજું વહન પડે બંગાળ ઉપસાગરમાં ઉપરી આપતા તારીખ 7 થી 10માં પણ રાજ્યના કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. કેટલાક ભાગો જળબંબાકાર બની જાય એટલે નદીઓમાં પૂર આવવાની શક્યતા રહેશે. નર્મદાના સાવ વિસ્તારમાં ભારે વરસાદ થતાં નર્મદા બે કાંઠે થઈ શકે. સાબરમતી નદીમાં પાણીનો આવરો આવે, તાપી નદીનું જળસ્તર વધે, કાવેરી નદીનું જળસ્તર પણ વધવાની શક્યતા રહેશે. એટલે વરસાદની એક પછી એક સિસ્ટમમાં સક્રિય થશે. જોકે તારીખ 15 જુલાઈ સુધી તો ચાલુ રહેશે, પણ વચ્ચે ક્યાંક વરસાદનું પ્રમાણ ઓછું થશે. વહેલીબંધ વરસાદ ઘણા ભાગમાં ના આવતા વચ્ચે કંઈક રાહત રહેશે, પણ આ ભેગી વરસ તો ગણાય. વરાપ થાય તો સારું. જી. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, ગાંધીનગર. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.